હત્યાના ગુનામાં જેલમાં રહેતા અને 7 દિવસના પેરોલ પર આવેલા આરોપીને તેની પત્ની અને તેના પ્રેમીની હત્યા કરી નાખી હતી. કડંગી હાલતમાં પત્નીને તેના પ્રેમી સાથે જોઈ જતા પતિએ હત્યા કરી હતી. હાલ તો પોલીસે હત્યારા પતિની ધરપકડ કરી છે. સુરત શહેરમાં સમયાંતરે હત્યાની ઘટનાઓ બની રહી છે, ત્યારે અલથાણ વિસ્તારની અંદર કમ્યુનિટી હોલમાંથી એક પુરુષ અને મહિલાનો મૃતદેહ મળી આવ્યો હતો. ખટોદરા પોલીસને જાણ થતાં ઘટના સ્થળ ઉપર પહોંચીને તપાસ શરૂ કરી હતી. ખટોદરા પોલીસે આરોપી પતિની ધરપકડ કરી છે. તો પોલીસે જણાવ્યું હતું કે હત્યાના ગુનામાં આજીવન કેદની સજા ભોગવી રહેલો આરોપી મુકેશ 7 દિવસના પેરોલ પર બહાર આવ્યો હતો અને તેની પત્નીને આરોપીએ પ્રેમી સાથે કડંગી હાલતમાં જોઈ જતા આવેશમાં આવી બંનેની હત્યા કરી નાખી હતી. હાલ તો ખટોદરા પોલીસે ડબલ મર્ડર કરનાર આરોપીને ઝડપી પાડી સળિયા પાછળ ધકેલી દીધો છે. આજરોજ અલથાણ કોમ્યુનિટી હોલમાંથી એક સ્ત્રી અને એક પુરુષની લોખંડની પટ્ટી વડે ઈજા કરી અને મોત નિપજાવેલી હાલતમાં ડેડ બોડી મળી આવેલી છે. તપાસ દરમિયાન જે મરણ જનાર સ્ત્રી છે એનું નામ શારદા રાઠોડ છે અને જે પુરુષ છે એનું અર્જુન રાઠોડ જણાઈ આવેલું છે અને એ બંને પ્રેમી છે. અને આ હત્યામાં એ શારદાબેન રાઠોડ છે એમના પતિ મુકેશ રાઠોડ દ્વારા હત્યા કરેલાનું અત્યારે તપાસમાં જણાઈ આવ્યું છે. મુકેશ રાઠોડ છે એના વિરુદ્ધમાં અગાઉ 2 ગુના નોંધાયેલા છે, જેમાં એક આઈપીસી 302 મુજબ છે અને એક આઈપીસી 307 મુજબનો ગુનો છે. આઈપીસી 302 મુજબનો જે ગુનો છે એમાં એને આજીવન કેદની સજા થયેલી છે ને હાલમાં એ 15 દિવસના પેરોલ પર છૂટીને આવેલા હતા. ગઈકાલે રાત્રે એ ત્રણે સાથે હતા અને રાતના એની પત્ની અને એના પ્રેમીને કટંકી હાલતમાં જોતા એને ગુસ્સો આવતા એણે આ કૃત્ય કરેલાનું વિગત જણાવ્યું છે.